ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં કસૂરવાર સંચાલકો, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને પ્રશાસનના તમામ સરકારી અધિકારી વિરુદ્ધ સમાજમાં દાખલારૂપ અસરકારક પગલાં ભરવા, માત્ર સસ્પેન્ડ કરવાની અધકચરી કાર્યવાહી ન કરતા તમામ કસૂરવારોને નોકરીમાંથી બરતરફ કરવા, ટર્મિનેટ કરવા અમારી માંગણી છે તેવી માંગ કરવામાં આવી છે. પછી જે બે મુદ્દા છે એની વિશે વિસ્તારથી જણાવો. બિલકુલ બિલકુલ બિલકુલ. મુદ્દા રોલ કે જો રેડી રોલ. મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ, અખિલ ભારતીય. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ભીષણ અગ્નિકાંડ થયો છે એમાં 32 નિર્દોષ બાળકો સહિત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. સરકાર, પ્રશાસન, પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ શરમજનક અને દુઃખદ ઘટના છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં જ મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના થઈ, વડોદરાના હરણી બોટકાંડ થયો, કોરોના કાળમાં બી સુરતના અને અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલ, સુરતમાં તક્ષશિલા જે શિક્ષણ સંસ્થા છે ત્યાં પણ નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. તો આગ અને પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ એ પ્રશાસનની ઘોર અક્ષમ્ય બેદરકારી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કડક ટીકા કરી છે. આ માનવ સર્જિત હત્યાકાંડ છે. આ માનવ સર્જિત હત્યાકાંડમાં પ્રશાસન અને સરકારની ભૂમિકા સખત ટીકાને પાત્ર છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી અમે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેમોરેન્ડમ મોકલાયું છે અને અમે ગ્રાહક સુરક્ષા તરફથી રજૂઆત કરી છે કે જે ગેમિંગ ઝોનના નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાયા છે એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સંચાલકોની છે. તો આ વ્યક્તિઓ સૌપ્રથમ તો ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. કન્ઝ્યુમર એમને હવે ચૂકવ્યો અને ત્યાં એન્ટ્રી લીધી તો એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પણ એમને વળતર અને ન્યાય મળે એ માટે અમે નિઃશુલ્ક એક પણ રૂપિયો ફી લીધા વગર તમામ પીડિતોના પરિવારને યોગ્ય રકમનું વળતર મળે, ન્યાય મળે એ દિશામાં કરીશું. સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ગુજરાત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ અને સરકારની માન્યતા મેળવનારા ગ્રાહક મંડળો જેને કાપા સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે એમને પણ આ વિક્ટીમને ન્યાય મળે એ દિશામાં દસ્તાવેજી પુરાવાઓ બધા એકત્રિત કરવા જોઈએ અને સાથે સાથે પીડિતોના પરિવારનો સંપર્ક કરી તમામ ફરિયાદીઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવા આગળ આવે એ દિશામાં પણ પ્રયત્ન કરવા જોઈએ. સરકારમાં અમે વધુ રજૂઆત કરી છે. એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, પરંતુ એમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં નથી આવી, એમને પ્રતિનિધિત્વ નથી આપવામાં આવ્યું. તો આ પણ ખામી છે. સીટ સાચી દિશામાં પૂરતા પગલાં ભરે અને અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરે અને એક પણ કસૂરવાર છૂટી ના જાય એ માટે અમે રજૂઆત કરી છે. ગ્રાહક સુરક્ષા બીજી અનેક રજૂઆતો કરી છે. એમાં ₹1 કરોડનું વળતર આપો, પીડિતોના પરિવારને 1 કરોડનું વળતર આપો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદો દાખલ કરી એમને ન્યાય અપાવો, સીટમાં ની ખામી દૂર કરો અને જોડે જોડે સરકારમાં અમે રજૂઆત કરી છે માત્ર કસૂરવાર 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પગલું એ હદકચરી કાર્યવાહી છે. સસ્પેન્ડમાં સરકારી અધિકારીનો અડધો પગાર મળે છે અને એમના બીજા ગોરખ ધંધા ચાલુ જ રહે છે, બીજા ધંધા કરે છે. તો સરકારી નાણાંનો દુર્વ્યય થાય છે. એમને બંધારણમાં જોગવાઈ એમને ટર્મિનેટ કરો તો સમાજમાં એક દાખલારૂપ ઉદાહરણરૂપ સંદેશો જાય અને દોષિત અને કસૂરવાર સરકારી અધિકારીઓને ભૂમિકા નક્કી કરીને એ તમામને ટર્મિનેટ સરકારી નોકરીમાંથી કાયમી બરતરફ કરવા પણ અમારી માગણી છે. હાલ જે પીડિતો 1-2 જણના ફોન આવ્યા છે. અમે અમારે રાજકોટમાં બી અમારા કાર્યકર્તા છે
એમનો સંપર્ક કરીને આગળ લડત ધપાવવા કોશિશ કરી છે. હમણાં બધા આઘાતમાં છે. સ્વાભાવિક છે કે હજુ મહિનો 2 મહિના થશે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવામાં કોઝ ઓફ એક્શન એરાઇઝ થયું એ જ દિવસથી ગણીએ તો 2 વર્ષની ટાઈમ લિમિટ છે. એટલે સૌપ્રથમ તો અમારે યોગ્ય દસ્તાવેજી પુરાવા ભેગા કરવા પડે. ભાઈ ફાયર એનઓસી નથી આપવામાં આવી, સંચાલકો જે કર્યું એમની ખામી ક્યાં ક્યાં છે, એમની નેગ્લિજન્સ, ડેફિશન્સી ઇન સર્વિસ, સેવામાં ખામી એમને ક્યાં ક્યાં છે, એમને કોઈ બી પરમિશન વગર, ફાયર એનઓસી વગર અને યોગ્ય માળખું કર્યા વગર જે સ્ટ્રક્ચર બાંધી દીધું એમાં કયા નીતિ નિયમો, સરકારનો નીતિનો રૂલ્સ રેગ્યુલેશનનો ભંગ થયો એ બધાના અમારે પેપર્સ જોઈએ. કોર્ટ છે ત્યાં લાગણીને માત્ર દયાથી કામ નહીં થતું, સહાનુભૂતિ કરી, હમદર્દી કરી, ફરિયાદ સાબિત કરવા અમારે પૂરતા પુરાવા જોઈએ. જેમ કે સરકારે કહ્યું છે કે ગેમ ઝોન માટે કોઈ પણ પ્રકારના નિયમો નથી હોતા, એ બાબતે શું કહેશો? ના, નિયમો તો છે જ. ફાયર એનઓસી તો લેવી જ પડે એમને, કોમન છે. અમુક કેટલાક નિયમો કોમન છે. મુખ્યમંત્રીની અધ્યક્ષાને ગઈકાલે જે મિટિંગ મળી સીએમ હાઉસમાં, એ હજુ તો રૂલ્સ રેગ્યુલેશન નવા કોઈ છટક પાડી ના રહી જાય. જેમ લાઈફ જેકેટ ઓરણી બોટકાનમાં થયું કે ભાઈ લાઈફ જેકેટ જે ચાલક જ નથી પહેરતો તો ફરજિયાત એમને લાઈફ જેકેટ પહેરવું પડે, એની ટ્રેનિંગ હોવી જોઈએ. બધા જ અશિક્ષિત લોકો જેને કોઈ કુદરતી અનુભવ હોય એમને કોઠા સુધી, પણ એમની પાસે કોઈ એવું ક્વોલિફિકેશન નથી હોતું અને સ્વિમિંગ કોચ કરવું હોય તો એની લાયકાત જોઈએ. દરેકના એક પેરામીટર્સ હોય છે, માપદંડ હોય છે. તે પ્રમાણે નર્સ હોય તો ભાઈ ક્વોલિફાઈડ નર્સ હોવી જોઈએ. એમ દરેકના રૂલ્સ રેગ્યુલેશન હોય છે, એ પ્રમાણે એમને આનું પાલન કરવું જોઈએ. ખાસ આવા અકસ્માતોમાં તમારી માંગણી છે કે 1 કરોડ રૂપિયા સુધીની પીડિતોને સહાય, સાથે ખાસ કરીને જે લોકોમાં દોષી છે એને તમામ સંપત્તિ જપ્ત કરીને બિલકુલ, આપવામાં. બિલકુલ. કેવી રીતે આપ કાયદાની માંગણી કરો છો, કેવી રીતે ફેરફાર થવો જોઈએ તમારા મતે? એમાં એડવોકેટ જીગરભાઈ પંડ્યા છે, અમારા લીગલ મેનેજર સાહેબ, બહુ વિદ્વાન ધારાશાસ્ત્રી છે. તમારો અવાજ નહીં આવે. તમારું નામ ને પરિચય? જીગરભાઈ પંડ્યા એડવોકેટ છે. લીગલ તમામ પ્રશ્નો પૂછવાની છું તમને. સૌથી પહેલા આપનો ઇન્ટ્રો આપજો. હું એડવોકેટ જીગર પંડ્યા, મુકેશભાઈ પરીખના લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છીએ અને ગ્રાહકના હિત માટે કામ કરતી સંસ્થાને મદદરૂપ થવા અમારી લીગલ સેલની ટીમ મુકેશભાઈની ટીમ સાથે કાયમ કાર્યરત હોય છે. જીગરભાઈ, જે રીતે હાલ આપના ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 1 કરોડ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા એમને આપવી જોઈએ, સાથે જે લોકો પણ આમાં દોષી છે એ લોકોની તમામ સંપત્તિ જપ્ત કરીને પીડિતોના પરિવારજનોને આપવી જોઈએ, તો કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો પડે, કઈ રીતે કાયદાકીય રીતે જોઈ શકાય સરકારને આમાં? હાલમાં અમારા ધ્યાનમાં જે પ્રમાણે 304A આઈપીસીની પ્રથમ કલમ લગાવતી એફઆઈઆર પોલીસે લીધેલ છે, તેની સાથે હાઈકોર્ટે 100 મોટો રીટ પણ દાખલ કરેલ છે. અગાઉની મોરબી કાંડની ઘટના, જે બોટની અંદર કાંડ બન્યો તેની ઘટના અને આજની ઘટના, આમાં કોઈ જગ્યાએ કોઈ સિમિલારિટી હોય તો એક જ છે, બ્યુરોક્રેસીની ઘોર બેદરકારી. તો કાયદાના સિદ્ધાંત પ્રમાણે કાયદાના બંધનથી કાર્ય કરતા વ્યક્તિને જો તેના કૃત્યમાં બેદરકારી દાખવી અને જીવનનું જીવ જોખમાયું છે તેવું કાર્ય કરતું જણાય છે તો એ લોકોની સામે પણ કમ્પેબલ હોમિસાઇડ એટલે કે બેદરકારીથી માનવવધની કાર્યવાહી પણ તમામ બ્યુરોક્રેટ સામે થવી જોઈએ તેવી અમારી માંગણી છે. અને તે અંગે જરૂરી તપાસ અધિકારી કલમ ઉમેરાનો રિપોર્ટ પણ કરી શકે છે અને જરૂર પડે તો માત્ર સસ્પેન્ડ કરવાથી ન ચાલે. આજ સુધી જેટલા કર્મચારીઓ કાયદા પ્રમાણે આમાં કસૂરવાન દેખાય છે તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે, તેમની સામે ભારતીય ફોજદારી ધારા પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને તેઓને પણ કાયદા મુજબ સજા કરવામાં આવે. તે આ સમયની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. સંપત્તિ જપ્ત કરીને એને કઈ રીતે કાયદામાં ફેરફાર કરવો? સંપત્તિ જપ્ત કરવાના વિષય ઉપર ભારતીય ફોજદારી ધારામાં આજ દિન સુધી એવો કોઈ લેન્ડમાર્ક એમેન્ડમેન્ટ નથી આવ્યું, પરંતુ અન્ય રાજ્યમાં જે ગુંડા એક્ટને એની આપણે વાતો સાંભળી છે તે પ્રમાણે કસૂરવાનની જે કુર્ક કરે છે ત્યાંની ભાષામાં જપ્તી, એવી કોઈ કાર્યવાહી કરવી હોય તો આપણી ગુજરાત સરકારશ્રીએ તે અંગે જરૂરી ન્યાય ખાતાનો અભિગમ લઈ અને કાયદો બનાવી અને તે અંગે કોઈ નિયમલી જાહેર કરવી જોઈએ. પણ હાલ પૂરતું એક વાત થઈ શકે કે આ જે તકરારી જગ્યાઓ છે તે તમામની સાતબારો લોક કરવામાં આવે અને તે સાતબારોના માલિકોને તાત્કાલિક અસરથી આવી જગ્યાઓ ભાડે આપવા બદલ 114 મદદગારીમાં પણ લેવામાં આવે.
તક્ષશિલા અને મોરબી ઘટનાઓ બની અત્યારે રાજકોટ ઘટનામાં આ પ્રોસેસ કરી રહ્યો છે. તક્ષશિલા અને મોરબીની જે ઘટના બની એ ટાઈમે આપના તરફથી કોઈ કાર્યવાહી કરી હતી ખરી? અગાઉની જે કંઈ ઘટનાઓ ઘટવામાં આવી હતી એમાં જે તે વખતે પ્રેસના માધ્યમથી અને કોરસ્પોન્ડન્સના માધ્યમથી સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવેલ જ છે અને સંસ્થા દ્વારા યોગ્ય પગલાં પણ લેવામાં આવેલ છે અને તે અંગે પીડિતોને ન્યાય પણ મળેલ છે. આરોપીઓ જામીન પર બેફામ ફરી રહ્યા છે. વર્ષોથી આ નિયમ ચાલી રહ્યું છે. ઘટના ચાહે મોરબીની લો કે તમે પેલી વહેણી કાંડની લો કે કોઈ પણ લો, આરામથી લોકો ફરી રહ્યા છે, જામીન લઈ લે છે. અને મોટા માથા છે ને એમનું સેટલમેન્ટ તમે જાણો છો, બરાબર છે. આજે હાઈકોર્ટે સંજ્ઞાન લેતા છે કે સરકારને ખખડાઈ છે કે ભાઈ તમે શું કરો છો, પોલીસ કમિશનર કેમ સસ્પેન્ડ ના થાય? અમે આપની વાતને આ એડોપ્ટ બધું એમણે કહેલું છે, તેમ છતાં સાહેબ પાણી ઢોળે જ ચાલે છે. અને આમાં છે ને કાં તો અથવા જે તમારા જે સંસ્થાઓ જે વચ્ચે પડીને આ જે કામ કરી રહ્યા છે એમાં શું છે કે ધીમે ધીમે ગતિ આગળ વધતું. તમે જાણો આપણો લો કેવો છે, બરાબર છે. એક લાફો મારવાનો કેસ 5-5 વર્ષ સુધી ચાલતો હોય છે. આ ભારતનું કેસો જે એનો તમને એક ઉત્તમ દાખલો આપું છું. ગોવિંદા અભિનેતા હતો, એને એક લાફો માર્યો તો 5 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. એટલે આ ઢીલાસના દિશામાં હું આપને કહી શકું કે 2010માં જે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રિમૂવલ થઈ હતી એના બદલે આવા જે જધન્ય કૃત્ય છે, જાહેર અપરાધના કૃત્ય છે અને સામૂહિક હત્યાકાંડના કૃત્ય છે જે સ્ટેટની અંદર વારંવાર જોવા મળી રહ્યા છે, તે તમામની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી અને જેમ વચ્ચે આ ઘટનાઓની અંદર ગૃહમંત્રી સાહેબે 30 દિવસ કે 60 દિવસની સમય મર્યાદામાં ચાર્જશીટ દાખલ કરવાના હુકમો આપ્યા હતા અને સ્પીડી ટ્રાયલો ચાલી હતી, એ પ્રમાણે તે તમામમાં સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરી અને 12 મહિનાની અંદર આ તમામ આરોપીને કાયદા મુજબની સખતમાં સખત સજા થવી જોઈએ તેવી અમારી માંગણી છે. હલો ભાઈ, આ બધાને પ્રેસ નોટ લઈ લો. કાયદાની અંદર સરકારી કાર્યકર્તા કર્મચારીને જે કાયદાનો એક આવરણ મળેલ છે કે કાર્યકર્તા દરમિયાન તેમનાથી થયેલું કૃત્ય એ કાયદાના આવરણ હેઠળ સીધું ફોજદારી ધારાનું સંજ્ઞાનપાત્ર ગુનો નથી, પરંતુ જ્યારે તેમાં બેદરકારી શબ્દ ભરે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફરજમાં લેવા જેટલી કાળજી નથી લેતા અને જઘન્ય હત્યાકાંડ અથવા તો જાહેર અપમૃત્યુના બનાવો બને છે તો તેઓને પણ આમાં આરોપી બનાવવા જોઈએ તેવું અમારું વ્યક્તિગત માનવું છે. તમારી સંસ્થાને જો આજે પીડિતો છે એ પરિવાર તમને સંપર્ક ના કરે તો તમે કઈ રીતે આગળ વધીને ઇનિશિયેટિવ લઈને એના સુધી સંપર્ક કરશો, જે તમારી માંગણી છે? દેખો, એમાં ગ્રાહક બાબતોનો વિભાગને અમે પત્ર લખ્યો છે, તો તમને પત્ર આપું છું આજે, પત્રની નકલ. મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. ગ્રાહક બાબતોનો વિભાગ અને કાપાડ એ અમને મદદરૂપ થાય તો બધા સરકારી દસ્તાવેજો, જે ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ અને પીડિતોના પરિવારના નામ અને સરનામા, કોન્ટેક્ટ નંબર એ અમને આપવામાં આવશે તો અમે નિઃશુલ્ક બધાને મદદ કરીશું. એ સવાલને કનેક્ટેડ છે કે આ સમિતિ દ્વારા તમે શું કરો છો? સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરી અને સરકારી પ્રશાસન અમને મદદરૂપ થશે. કાપાક જોડે અમે રજૂઆત કરીશું. ત્યારે જિલ્લા કલેક્ટર મારફતે સરકારશ્રી ધારે તો અમને બધું લિસ્ટ મળે તો અને અમે તેની મદદરૂપ થઈશું. એ મેં પત્ર આપ્યો છે તમને, આપ્યો. તમે પ્રયત્ન કર્યો આ એ પ્રયત્ન કર્યો ને. કેટલા પરિવારો હજુ બધા આઘાતમાં હોય, મહિનો 2 મહિના લાગે ને 3 મહિના થશે, હજુ લોકો નથી. આપનો જે સીધો પ્રશ્ન પીડિત વ્યક્તિના સમુદાયને સંપર્ક કરવાને લગતો છે તે બાબતે સંસ્થા અત્યારે કોઈ કોમેન્ટ કરી શકે તેમ નથી. તપાસ નાજુક તબક્કામાં છે. અમને સરકારશ્રીએ મૂકેલ સીટના અધિકારીઓની તપાસ ઉપર ભરોસો છે. અમે હાલમાં તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ કોમેન્ટ ન કરી શકીએ. નાજુક તબક્કામાં તપાસ રહેલી છે. નામદાર હાઈકોર્ટે સંજ્ઞાન સુમોટો રહ્યું છે. નામદાર હાઈકોર્ટે બ્યુરોક્રેસીને તાત્કાલિક હાજર થવાના નોટિસો પાઠવેલ છે. એટલે કાર્યવાહી જ્યુડિશિયસ હોય અને કોઝી જ્યુડિશિયસ રીતે ઇન્વેસ્ટિગેશન પણ પેન્ડિંગ હોય, તાત્કાલિક એ બાબતે યોગ્ય કોમેન્ટ કરવી ન હોય આપને સીધો જવાબ આપી શકાય તેમ નથી. પરંતુ આગામી સમયની રૂપરેખા જોતા તે અંગે કોઈ ડેવલપમેન્ટ હશે તો અમે આપને જરૂરથી જાણ કરીશું. લો ભાઈ, આ પ્રીપેડ સ્પીકર લખી દે. મરો તો પબ્લિક નો જ છે. આ તમારે ભાઈ શૂટ કરો, આ એક્સપેન્સિવ લાગે છે. લેટર